નમસ્કાર. મુખ્ય સેવિકાની તૈયારી કરતી તમામ બહેનો માટે એક જબરદસ્ત બેચ છે સખી બેચ, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ જોવા મળશે. આ બેચની અંદર તમને ડે ટુ ડે પરફેક્ટ પ્લાનિંગ આપવામાં આવશે. એટલે કે પહેલા દિવસે તમારે કયો વિડીયો જોવાનો, એ વિડીયોની પીપીટી વાંચવાની, એની ટેસ્ટ આપવાની. આ સિવાય બીજા ફોલ્ડરમાં જે રીડિંગ સેક્શન હશે એની અંદર તમારે એક્સ્ટ્રા કયું રીડિંગ કરવાનું છે, આ બધું જ તમને અહીંયાથી અમારા દ્વારા કહેવામાં આવશે. તમારે જ્યારે બી તમે તૈયારી શરૂ કરો, આજે કાલે જ્યારે બી તમે બેચ લ્યો, ગમે ત્યારે તમે આ બેચ જ્યારે બી લેશો, તો એ બેચમાં તમારે ડે 1 થી તમારે તમારી રીડિંગ જે છે એ શરૂ કરી દેવાનું. સંપૂર્ણ સિલેબસ એટલે કે જગ્યાને લગતી માહિતી, રીઝનિંગ, ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી, સ્ટેટિક જીકે, બંધારણ, આ સાહિત્ય, બધી જ વસ્તુ તમને અહીંયાથી એના વિડીયોઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. સંપૂર્ણ સિલેબસ આવરી લેવામાં આવશે. કોઈ પણ વિષયને બારીકાઈથી, બધા જ વિષય એકદમ બારીકાઈથી જે છે આવશે. સાથે સાથે દર રવિવારે આનો એક મોડલ પેપર પણ લેવામાં આવશે. દર રવિવારે આનો એક મોડલ પેપર જે છે એ પણ તમારે અહીંયા આગળ લેવામાં આવશે. સાથે સાથે બધા જ વિષયોની તૈયારી કઈ રીતે કરવી એના માટે મહિનામાં એક વખત આખો મોટિવેશનલ લેક્ચર જે છે એ તમારે લેવામાં આવશે. તો જો અમારી સાથે મુખ્ય સેવિકાની તૈયારી કરવા માંગતા હો તો આ બેચની અંદર જોડાઓ. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટોરમાં જઈ સખી બેચ સિલેક્ટ કરો અને જ્યાંથી બી તમે સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી ડે 1 ની તૈયારી તમે શરૂ કરી શકો છો. બરાબર? તો આ તૈયારી માટે તમને વિશ યુ ઓલ ધ બેસ્ટ. પૂર્ણ શક્તિ બેચમાં કોઈ બીજી બેચ લેવાની નથી. પૂર્ણ શક્તિ બેચના વિદ્યાર્થીઓને આ બેચ એક અલગ ફોલ્ડર કરીને ફ્રી આપવામાં આવશે. આ સાથે સાથે એ સિવાયની મીન્સ કે આખી બેચ ન લેવી હોય ને કોઈને અલગ અલગ બેચ લેવી હોય તો પણ છે. આખી સખી બેચ છે, માત્ર સખી બુકના વિડીયોઝ છે, ગણિત રીઝનિંગના છે, સ્ટેટિક જીકેના છે, इंग्लिश गुजरातीना છે. मैं हार नहीं मान सकती मेरे हाथों क्योंकि मेरे हाथों में किसी का बचपन है. તો મુખ્ય સેવિકાની સંપૂર્ણ તૈયારી કરવા માટે આજે જ અમારી સાથે જોડાઓ અને તમે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જે છે એ સાકાર કરો. આ એક બુક જે છે એ આપણે લોન્ચ કરી છે, જે મુખ્ય સેવિકા અને સીડીપીઓની જગ્યાને લગતી માહિતી માટેની છે. આ બુકની ખાસિયત એ છે કે બધો જ વિષય, બધા જ જે પુસ્તકો જે છે, આખું પુસ્તક જે છે ને એ બધા જગ્યાને લગતી માહિતીનું જેટલું કન્ટેન્ટ હતું ને એ બધું ભેગું કરીને આખો અભ્યાસક્રમનો આવરી લેવામાં આવ્યો છે. તમામ મુદ્દાને સાદી સરળ ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે. એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે ગત 3 સીડીપીઓના પેપર અને મુખ્ય સેવિકાના પેપરના પ્રશ્નોના જે ઓપ્શન્સ હતા એને ગૂગલ સર્ચ કરીને જે માહિતી મળી છે અને એના આધારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખાણ લખી વિસ્તૃતીકરણ કરી અને એક શ્રદ્ધેય પુસ્તક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ બુક જે છે એ તમે ozabookstall.com ઓફિશિયલ વેબસાઇટ જે છે ઓઝા બુકસ્ટોલની, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. નમસ્કાર. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આંગણવાડી. આંગણવાડીની અંદર જે લાભાર્થીઓ છે, આંગણવાડીની અંદર સરકાર દ્વારા જે નિર્ધારિત કરેલી જેટલી યોજનાઓ છે એ કોને કોને મળવા પાત્ર છે અને કેવી કેવી યોજનાઓ છે, આ અંતર્ગત એને શું શું મળવા પાત્ર છે, એ આખું પ્રકરણ છે, જેની અંદર આપણે આંગણવાડીના લાભાર્થીઓ કે કયા કયા લાભાર્થીઓ છે અને એને શું શું લાભ મળે છે એના વિશે આપણે જે છે એ ચર્ચા કરીશું. તો સૌથી પહેલા તો આપણે એ સમજી લઈએ કે આંગણવાડીની અંદર એના લાભાર્થીઓ કયા કયા છે. તો લાભાર્થીમાં સૌથી પહેલું આવશે 0 થી 6 માસના બાળકો. બાળકના જન્મથી 6 મહિના સુધીના, પછી એનાથી એક સ્ટેપ આગળ એટલે કે 6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકો, એનાથી 3 વર્ષથી શરૂ કરીને 6 વર્ષ સુધીના બાળકો. બરાબર? તો આ જે છે એ બાળકોની વાત કરી. એના પછી જો વાત કરવામાં આવે તો કિશોરીઓ, જે 11 વર્ષથી 14 વર્ષની શાળાએ ન જતી કિશોરીઓ, આ સિવાય 15 થી 17 વર્ષની તમામ કિશોરીઓ પણ આંગણવાડીના લાભાર્થી તરીકે વર્તે છે. આ સિવાય સગર્ભા માતા છે, ધાત્રી માતા છે, એ પોતે પણ આંગણવાડીના લાભાર્થી હોય. આ સિવાય કોઈ ભી તમે લઈ લો કે જે આંગણવાડીની અંદર ઇન્ક્લુડ થતા હોય. સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પાડવામાં આવે છે એ યોજનાઓ પૂર્ણ રીતે એના લાભાર્થીઓ સુધી પહોંચે,
બરાબર. તો એના માટે અહીંયા આગળ આંગણવાડી જે છે એ કાર્યરત હોય છે. સૌથી પહેલા આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે જેની અંદર 0 થી 6 વર્ષના જે માસના બાળકો હોય, 0 થી 6 માસના જે બાળકો હોય એને કેવી યોજના, કઈ કઈ પ્રકારની સહાય થાય? સૌથી પહેલા આરોગ્ય તપાસ થાય, એને સમયસર રસીકરણ અપાયું છે કે નહીં એ પણ ચેક કરવામાં આવે, કારણ કે આ બાળકોનું સૌથી મહત્વનું પાસું છે રસીકરણ. પછી કાર્યકરો જે છે એ જ્યારે ઘર મુલાકાત લે છે ત્યારે બાળકને સમજાવે, બાળકની માતાને સમજાવે કે બાળકને કઈ કઈ રિક્વાયરમેન્ટ હોય છે, પોષણ માટે, બાળકના આરોગ્ય માટે, બાળકની સ્વચ્છતા માટે એને પ્રોપર સમજ આપવામાં આવે કે ભાઈ એટલી એટલી વસ્તુ જે છે એ તમારે કરવાની છે. અને આ જે છે એ કામ કાર્યકરનું હોય છે. એ 0 થી 6 માસના બાળકોની તમામ માતાઓને આ કે. આ સિવાય જ્યારે એ વજન ઊંચાઈ પણ એને કરવામાં આવે છે, જેનાથી એનો ગ્રોથ ચાર્ટ ડિસાઇડ થાય કે બાળક જે છે એ એજ પ્રમાણે, એની ઉંમર પ્રમાણે એના વજનમાં ફેરફાર થઈ રહ્યો છે કે નહીં, એની ઊંચાઈમાં ફેરફાર થઈ રહ્યો છે કે નહીં. બરાબર. બીજું કે 6 મહિના સુધી તો ફરજિયાત બાળકને માત્ર સ્તનપાન જ કરાવવાનું હોય. 6 મહિના પૂર્ણ થયા પછી જ બાળકને ઉપરી આહાર જે છે એ આપવામાં આવે. હવે આ ઉપરી આહારમાં શું આપવાનું, બરાબર, એના માટે બાળકની માતાને સમજ આપવામાં આવે. આ માટે આંગણવાડીની અંદર અન્નપ્રાશન જે છે એ પણ કરાવવામાં આવે છે, જેની અંદર બાળકને ઉપરી આહાર તરીકે શું પ્રથમ આપી શકાય એ બધી વાત કરવામાં આવે. એના પછી એનાથી એક સ્ટેપ આગળ જે 0 થી 6 માસના બાળકો છે, સેમ ટુ સેમ 6 માસથી 3 વર્ષના બાળકોને પણ સેમ પ્રોસેસ હોય. એની આરોગ્ય તપાસ ટાઈમ ટુ ટાઈમ કરાવવી પડે, એને રસીકરણ જે છે એ ટાઈમ ટુ ટાઈમ આપવું પડે. આ સિવાય જ્યારે આ કાર્યકરો જે છે એ ગૃહ મુલાકાત લે ત્યારે એના ઉપરી ખોરાકની સમજ આપે, એના પોષણ, બાળકના પોષણ માટેની બાળકને કઈ કેવી સ્વચ્છતા રાખવાની હોય, બરાબર, આ બધી એને સમજ જે છે એ આપવામાં આવે. અને એ કાર્યકર જે છે એ એને ગૃહ મુલાકાત વખતે એની માતાને સમજાવવામાં આવે. આ સિવાય એની વજન ઊંચાઈ માપે. વજન ઊંચાઈ શું કામ માપવાની જરૂરિયાત પડે? કારણ કે બાળકનો ગ્રોથ ચાર્ટ નક્કી કરવા માટે વજન અને ઊંચાઈ જે છે એ માપવામાં આવે છે અને એના આધારે નક્કી કરવામાં આવે છે કે આ બાળકને શું જે છે એ જરૂરિયાત પડે, બરાબર, અને કઈ પ્રકારની જરૂરિયાત હોય. પછી જ્યારે ઉપરી ખોરાક આપવાની શરૂઆત થાય ત્યારે ઉપરી ખોરાક તરીકે શું આપવું? એવું તો નથી ને કે ભાઈ ચાલો સીધે સીધું ગમે એવું ખવડાવી દઈએ, રોટલી ભાખરી, એમ ડાયરેક્ટ તો ન ખવડાવી શકાય. કારણ કે 6 જ માસનું બાળક હોય એને 6 માસ પછી એને કેવો ઉપરી ખોરાક આપવાની શરૂઆત થાય એ પણ એને સમજાવવામાં આવે છે. એની સાથે સાથે એ અપાતા ખોરાકમાં ખોરાકની ગુણવત્તા કેવી રાખવી, શું ખવડાવવું, એનો જથ્થો કેટલો રાખવો, એટલે કે એની માત્રા કેટલી રાખવી, બરાબર, એનું પ્રમાણ જે છે એ કેટલું બાળકને આપવું, આ બધી એને સમજ જે છે એ આપવામાં આવે છે અને એમને સમજાવવામાં આવે છે કે આટલી આટલી વસ્તુ જે છે એ તમારા માટે જરૂરી છે. આ સિવાય સરકાર દ્વારા જે ટેક હોમ રેશનના પેકેટ છે, બાલ શક્તિ, જેની માત્રા 125 ગ્રામ હોય, જ્યારે કુપોષિત બાળક હોય તો એની માત્રા 185 ગ્રામ હોય. આ રીતનું એને પેકેટ જે છે એ ટેક હોમ રેશન એના દ્વારા બાલ શક્તિનું પેકેટ આપવામાં આવે. કયા? તો કે 6 માસથી 3 વર્ષ સુધીના બાળકોને, જેની માત્રા જે છે 125 ગ્રામ અને જે છે 185 ગ્રામ. કુપોષિત હોય તો 185 ગ્રામ, બરાબર. હવે જો આ પેકેટ જે છે એની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, પૂરું નામ યાદ રાખજો, GCMMF, એટલે કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, એના અંદરમાં જે અમૂલ ડેરી છે, સુમૂલ ડેરી છે અને બનાસ ડેરી છે, આ 3 ડેરીની અંદર ટેક હોમ રાશનનું ઉત્પાદન જે છે એનું પ્રોડક્શન જે છે એ થાય છે. અને ડિસાઇડ કરેલું છે કે ભાઈ એક ડેરીએ 16,000 મેટ્રિક ટન જે છે એ ઉત્પાદન ક્ષમતા એની છે. અને એના માટે આપણા જે મુખ્યમંત્રી છે એને સુમૂલ ડેરી સુરત, બનાસ ડેરી પાલનપુર, આ અલગ પ્લાન્ટ જ સ્પેશિયલી બાલ શક્તિના પ્રોડક્શન માટે અલગ પ્લાન્ટ જે છે એનો પણ શુભારંભ કરાયો હતો,
જેથી કરીને એક પ્રોપર વેથી આ જે છે એનું પ્રોડક્શન વધુ ને વધુ થઈ શકે. એની દૈનિક જરૂરિયાતની જો વાત કરવામાં આવે તો જો સામાન્ય બાળક હશે તો સામાન્ય બાળકને 500 કેલરી જે છે એની જરૂર પડે, જે પ્રોટીન જે છે 12 થી 15 ગ્રામની જરૂર પડે. જો આગળ કુપોષિત બાળક હોય તો એની કેલરી જે છે એ 800 કેલરીની જરૂર પડે. એને પ્રોટીન જો છે એ 20 થી 25 ગ્રામ વધુ, કારણ કે કુપોષિત બાળક છે. પછી એનાથી મોટા એટલે કે જે સગર્ભા ધાત્રી, સગર્ભા અને ધાત્રીની વાત કરવામાં આવે તો એને કેલરી જે છે એ સિમિલર ટુ જસ્ટ સામાન્ય બાળકથી થોડીક વધારે એટલે કે 600 કેલરી જે છે એની જરૂર પડતી હોય. કિશોરીઓને પણ 600 કેલરી જરૂર પડતી હોય. એક કુપોષિત બાળકને જે છે એ 800 કેલરીની જરૂર પડતી હોય, બરાબર, કારણ કે એને જે પ્રકારના ડાયટ્સ હોય એ પ્રમાણે એને પહેલેથી એની અંદર બોડીની અંદર ન હોય, બરાબર. બાકી પ્રોટીન જે છે એની માત્રા તમે જોઈ શકો છો કે ભાઈ કુપોષિત બાળકને સૌથી વધારે 20 થી 25, સગર્ભા અને ધાત્રી માતા હોય તો 18 થી 20 ગ્રામ જે છે એને પ્રોટીનની જરૂરિયાત હોય છે. દૈનિકની વાત કરું છું. કિશોરીઓને પણ 19 થી 20 જે છે, 18 થી 20 જે છે એ તમે ગણી શકો. કિશોરીઓને પણ એટલા જ પ્રોટીન માત્રાની જે છે એ જરૂરિયાત રહેતી હોય છે. તો ટેક હોમ રાશન જે છે એ ટોટલ 3 પ્રકારના છે, બરાબર. સૌથી પહેલું છે બાલ શક્તિ, પૂર્ણા શક્તિ અને માતૃશક્તિ. તમે જોઈ શકો છો કે બાલ શક્તિ જે છે એ 6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકોના માટે હોય. એના પેકેટ જે છે એ 7 પેકેટ હોય, બરાબર, કે જે 7 પેકેટ 500 ગ્રામના જે 1 મહિના દરમિયાન હોય. અહીંયા આગળ એને પ્રોટીન જે છે એ ગણવામાં આવે તો 10.5 પ્રોટીન હોય. એના પોષક તત્વો જે છે એ જોવામાં આવે તો 440 કેલરી જે છે એના પોષક તત્વો છે. એની અંદર ફેટ માપવામાં આવે તો 10.5. એના નાણાકીય જોગવાઈ જે છે 8 રૂપિયા જે છે ડિસાઈડ કરવામાં આવ્યા છે. અહીંયા આગળ 9.5 અને અહીંયા આગળ 9.5 છે. પૂર્ણા શક્તિની અંદર જોઈએ તો અહીંયા આગળ 4 પેકેટ હોય. અહીંયા આગળ 500 ગ્રામ હતા, એના બદલે અહીંયા આગળ શું થઈ ગયા 1 કિલોગ્રામ 1 મહિના માટે, બરાબર. એની માત્રા 10.5 ને બદલે 13.4 થશે, બરાબર. બંનેમાં એક જ સરખું ઓલમોસ્ટ છે, બરાબર, કારણ કે અહીંયા આગળ 13.4 જે છે એ પ્રોટીન છે. પોષક તત્વોની જો વાત કરવામાં આવે તો 445 કેલરી છે, અહીંયા બી 445 કેલરી છે, બરાબર. એવી રીતે ફેટ જો ગણવામાં આવે તો 12.5 ગ્રામ છે, અહીંયા પણ 12.5 ગ્રામ છે. તો આવી રીતે 6 મહિનાથી શરૂ કરીને જે કિશોરીઓ છે, ધાત્રીમાં, તો બધાઈને ટેક હોમ રાશન અંતર્ગત બાલ શક્તિ, પૂર્ણા શક્તિ અને માતૃશક્તિના પેકેટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. અહીંયા આગળ પહેલા તો એ જોઈ લેવાનું છે કે જો 6 માસથી 3 વર્ષના કુપોષિત બાળકને 10 પેકેટ આપવામાં આવે અને 3 વર્ષથી 6 વર્ષ સુધીના જે બાળકો હોય જે કુપોષિત છે એને કેટલા પેકેટ આપવામાં આવે? 4 પેકેટ જે છે એ આપવામાં આવે. આવી રીતે તમને આમાંથી પ્રશ્નો પૂછી શકે છે. ટ્વિસ્ટેડ કરીને ઘણા બધા પ્રશ્નો આમાંથી નીકળી શકે. તો બેઝિકલી જોવા જાવ તો આટલી વસ્તુ જે છે એ ટેક હોમ રાશન અંતર્ગત જે છે એ આવે છે, બરાબર. જે વાત કરી હતી આપણે 0 થી 6 માસ, 6 માસથી 3 વર્ષ. હવે એનાથી આગળના લાભાર્થી છે એટલે કે 3 વર્ષથી શરૂ કરીને 6 વર્ષ. તો એમાંથી એક સ્ટેપ આગળ જશે. અહીંયા હવે પૂર્વ પ્રાથમિક શિક્ષણની શરૂઆત થાય. કારણ કે બાળક જ્યારે 3 વર્ષ પૂર્ણ કરે એટલે ECCE ની અંદર એન્ટર લઈ લે, એટલે કે ECCE ના અંડરમાં આવી જાય, એટલે કે 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે અને એના ઉંમર મુજબ અલગ અલગ પ્રવૃત્તિઓ જે છે એ રચના કરાવવામાં આવે. એની પ્રવૃત્તિ જે રચનાત્મક પ્રવૃત્તિ ગણાય, જે હરીફાઈ જે છે એ કરાવવામાં આવે અને એને અલગ અલગ પ્રોત્સાહન ઇનામો આપી એને પ્રોત્સાહિત જે છે એ કરવામાં આવે, એને સમજાવવામાં આવે કે ભાઈ તમે મેક્સિમમ જે છે બાળકોને મોટિવેટ કરવામાં આવે, કારણ કે આ જ ઉંમરના બાળકો જે છે એ જ આગળનું ભવિષ્ય ઘડવા માટે આ બહુ મહત્વનો ટાઈમ પીરિયડ ગણાય. દરરોજ વાત કરીએ તો દરરોજ સવારની અંદર એકદમ ગરમા ગરમ નાસ્તો, બપોરે જે છે એકદમ ગરમા ગરમ ભોજન જે છે જે અગાઉથી ડિસાઇડેડ હોય એની માત્રા સાથે જે છે ડિસાઇડેડ હોય એ માત્રા પ્રમાણે એને અપાવવામાં આવે છે. આ ઉપરાંત સોમવાર અને ગુરુવાર 2 એવા દિવસ છે જ્યાં આગળ સિઝનેબલ ફળ જે છે આ બધી સરકારી જોગવાઈઓ છે. સિઝનેબલ ફળ જે સિઝન ચાલતી હોય એ સિઝન મુજબના ફળ જે છે એને આપવામાં આવે. આ સિવાય દૂધ સંજીવની યોજના જે છે, જે આપણે યોજનાઓમાં આવે છે કે દૂધ સંજીવની યોજના હેઠળ અઠવાડિયામાં 5 વખત
ફ્લેવર્ડ મિલ્ક જે છે એ બાળકને આપવામાં આવે 3 થી 6 વર્ષના બાળકને. કે જો બાળક કોઈ આર્થિક રીતે સદ્ધર નથી, એના માતા પિતા, અને દૂધ જે છે એ લઈ શકતા નથી, ખરીદી શકતા નથી, તો એને દૂધ સંજીવની યોજના હેઠળ ફ્લેવર્ડ મિલ્ક જે છે એ બાળકને આપવાના જોગવાઈ કરવામાં આવી છે. એના પછી ત્રીજા ભોજન તરીકે 50 ગ્રામ પ્રોટીનથી ભરેલો એક લાડુ પણ આ જ ઉંમરના બાળકને આંગણવાડીની અંદર આપવાના હોય છે. બાળકને આધાર કાર્ડ પણ આ આંગણવાડીના કાર્યકરોની જ જવાબદારી હોય છે, ને આંગણવાડી કેન્દ્ર પર એને આધાર કાર્ડ જે છે એ પણ કાઢી દેવામાં આવે છે. 5 થી 6 વર્ષનું જે બાળક હોય એને ડીપીટી એટલે કે ત્રિગુણી બુસ્ટર 2 આ રસી જે છે એ પણ અહીંયા જ આપવામાં આવે છે, જે રસીકરણની અંદર વધુ ડિટેલમાં ભણીશું. પણ 3 થી 6 વર્ષનો ટાઈમ પીરિયડ છે, તો આ ટાઈમ પીરિયડમાં આંગણવાડી કેન્દ્ર ઉપર મેક્સિમમ શું કરી શકાય એની બધી વાત છે. બહુ એવા આદિવાસી વિસ્તાર તમે લઈ લ્યો જ્યાં આગળ વિકાસશીલ તાલુકાઓ જે છે જે પછાત હતા જે તે સમયે, તો ત્યાં આગળ બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ અઠવાડિયાની અંદર 5 દિવસ 100 મિલીલીટર જે છે એ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ મિલ્ક જે છે એ અપાય છે. ક્યાં? તો કે આદિવાસી વિસ્તારોમાં જે પછાત તાલુકા છે ત્યાં. આ સિવાય એને સવારમાં ગરમ નાસ્તો, બપોરનું એક સમયનું બરાબર ગરમ ભોજન જે છે એ તૈયાર કરવામાં આવે છે, અને સાથે સાથે એને 2 દિવસ જે છે એ ફળ પણ આપવામાં આવે છે. એના માટે આંગણવાડીમાં હોટ કુક મિલ માટે ફાળવવામાં આવતું રેશન બરાબર આંગણવાડી કેન્દ્રમાં પહોંચી ગયું છે કે નહીં, એના માટે એક આખી ઓનલાઈન સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે, જેની વેબસાઇટ છે www.wcdmis.gip.gipl.in. હવે સમજો, ખરેખર આ ઓનલાઈન તો છે, બટ આ બધી જવાબદારી જે છે એ આપણે આંગણવાડી કાર્યકર થ્રુ મુખ્ય સેવિકા, થ્રુ સીડીપીઓ, થ્રુ પીઓ સુધીની હોય છે. એટલે કે એવું નથી કે ભાઈ ઓનલાઈન માહિતી ભરો તો જ આ વસ્તુ તમને પ્રોવાઈડ થાય, બટ એ સિવાય પણ એની જવાબદારીઓ જે છે એ રહેલી હોય છે. કે ભાઈ કોઈ રાશન જે છે એ ખાલી થઈ ગયું હોય તો એના માટે દર 3 મહિને આંગણવાડી વર્કર પાસેથી જથ્થાની માંગણી કરવાની હોય. એક ફોર્મેટ આવે કે ભાઈ કેટલો જથ્થાની હવે જરૂરિયાત છે, બરાબર છે, અને એનું મોનિટરિંગ જે છે એ હાથ ધરે, અને એના બેઝડ ઉપર 3 મહિને કેટલા, દર 3 મહિને કાં તો ઘઉં છે, કાં તો ચોખા છે, સિંગતેલ છે, અથવા તો મીઠું છે, એની ફાળવણી જે છે એ ગુજરાત નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી ગામના સસ્તા અનાજની દુકાનના મારફતે આંગણવાડી કેન્દ્ર સુધી આ બધી વસ્તુ પહોંચાડવામાં આવે છે. દર 3 મહિને જે છે એ આનો એક રિપોર્ટ માંગવામાં આવે છે કે ભાઈ હવે કેટલા જથ્થાની જરૂરિયાત છે, કેટલો જથ્થો જે છે એને જોઈએ છે. હવે સવારમાં જે નાસ્તો અપાય છે, જો એની વાત કરીએ તો સોમવારે સુખડી હોય, મંગળવારે છે એ વેજીટેબલ પુલાવ હોય, બુધવારે જે છે એને શીરો આપવાનો હોય, ગુરુવારે જે છે એ લીલી ભાજીના વઘારેલા મુઠિયા કરે છે, અગેન શુક્રવારે ફરી વખત જે છે એ શીરો અને સુખડી, શીરો અથવા સુખડીને રિપીટ કરે છે, બરાબર. શનિવાર હોય એટલે ફાડા લાપસી તૈયાર કરે છે. અમુક જગ્યાએ ગળી ભાખરી પણ આપવામાં આવે છે. આ સિવાય એવું લાગે તો ગળ્યા પુડલા, પછી એ કાર્યકર ઉપર ડિપેન્ડ કરે છે, એ કાર્યકર કેટલી શિદ્દતથી આ બધી વસ્તુ જે છે એ બાળકોને ખવડાવે છે, બધું કાર્યકર ઉપર ડિપેન્ડ કરે છે પછી તો, બરાબર. કે આંગણવાડી કેન્દ્ર ઉપર જનરલી સવારમાં આવો નાસ્તો જે છે એ અવેલેબલ હોય. બપોરની વાત કરીએ તો બપોરમાં આખું દિવસ પ્રમાણે ચાર્ટ હોય. આમાં વેરિયેબલ હોય, આ કંઈ યાદ રાખવાની જરૂર નથી, પણ આ એક સ્ટેટિક ઇન્ફોર્મેશન છે કે ભાઈ સોમવારે, મંગળવારે, બુધવારે, ગુરુવારે, શુક્રવારે, શનિવારે, બરાબર, અલગ અલગ જે છે એ બપોરના ભોજન અને એના પ્રમાણ જે છે એ માપવામાં આવ્યા છે. કે ભાઈ શાકભાજી એની અંદર દૂધી હોય, મસાલાવાળી જે છે એ ભાખરી ખવડાવવામાં આવે, થેપલા જે છે, આ સિવાય લચકો તૈયાર કરે, મુઠિયા ખવડાવે, શાક રોટલી ખવડાવે, ભાત જે છે એ ખવડાવે, પુડલા. તો આ બધા જે છે એના સામગ્રીનું પ્રમાણ આંગણવાડી કેન્દ્ર ઉપર બપોરના નાસ્તામાં, બપોરના જમવાની અંદર, ગરમ નાસ્તો, ગરમ જમવાની અંદર આ પ્રમાણ જે છે એ અમુક જગ્યાએ જળવાય છે, અમુક જગ્યાએ નથી જળવાતું. હવે એનાથી આગળ આપણે જોઈએ કે ભાઈ કિશોરીઓને શું આંગણવાડીની અંદર લાભ મળે છે. તો 11 થી 14 વર્ષની શાળાએ ન જતી કિશોરીઓ,
શાળાએ ન જતી કિશોરીઓ અને 15 થી 18 વર્ષની તમામ કિશોરીઓ જે છે એને પૂરક પોષણ માટે THR ના પેકેટમાં પૂર્ણા શક્તિ જે છે એ દર ચોથા મંગળવારે એને આપવામાં આવે છે, જેની માત્રા 145 ગ્રામ જે છે હોય છે પૂર્ણા શક્તિના પેકેટ. કયા પેકેટ આપવામાં આવે છે? તો કે પૂર્ણા શક્તિના પેકેટ જે છે એ એને પ્રોવાઈડ કરવામાં આવે છે, 145 ગ્રામ. બરાબર. હવે SAG એટલે કે સ્કીમ ફોર એડોલસન્ટ ગર્લ્સ, એટલે કે 11 થી 14 વર્ષની શાળાએ ન જતી 11 થી 14 વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને SAG ના અંડરમાં મમતા દિવસના દિવસે, લગભગ ચોથો ગુરુવાર હોય છે આંગણવાડીની અંદર, મમતા દિવસ માટે અલગ અલગ જગ્યાએ હોય છે, હમણાં આગળ સમજશું. તો એમાં 4 IF એટલે કે આયર્ન ફોલિક એસિડની 4 દર અઠવાડિયે એક ગોળી, એટલે કે આખા મહિનાની અંદર 4 ગોળી જે છે એ આપવામાં આવે છે. આ સિવાય એને આરોગ્યલક્ષી જે શિક્ષણ છે, પછી એના બોડીમાં થતા ચેન્જીસ છે, BMI તપાસ કરાવવામાં આવે છે, બોડી માસ ઇન્ડેક્સ એટલે કે વજન પ્રમાણે, ઊંચાઈ પ્રમાણે, ઉંમર પ્રમાણે આ બધું ઓકે છે કે નહીં. બરાબર. આ સિવાય એને કઈ જરૂર પડે તો એને તાલીમ પણ આપવામાં આવે છે કિશોરીઓને, એને સમજાવવામાં આવે છે કે શું શું કઈ કઈ વસ્તુ છે. રિસેન્ટલી વાત કરીએ તો વર્ષ 2022ની પરિસ્થિતિમાં 31 માર્ચ 2022 થી આ સ્કીમને પૂર્ણ જાહેર કરી અને એક મિશન મોડમાં લઈ જવા વિચારણા કરવામાં આવી છે. એટલે કે મિશન પોષણ 2.0 અને સક્ષમ આંગણવાડી સ્કીમ આપવામાં આવ્યું છે. એટલે કે સક્ષમ આંગણવાડી સ્કીમ જે પહેલા અમુક ટાર્ગેટેડ જિલ્લાઓમાં જ શરૂ થયેલી, પછી ધીરે ધીરે આખા ગુજરાતની અંદર આ શરૂ થયેલું છે. અને 14 થી 18 વર્ષની જે શાળાએ ન જતી તમામ કિશોરી જે છે એ શાળામાં પુનઃ લે પ્રવેશ, એના માટે કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. એટલે કે ફરી વખત શાળામાં લે એવો સરકાર જે છે એ હાલમાં પ્રયત્ન કરી રહી છે કે મેક્સિમમ જે છે એ જે કિશોરીઓએ જે તે સમયે છોડી દીધી હતી એ શાળામાં ફરી પાછી આવે. આ સિવાય 15 થી 18 વર્ષની તમામ કિશોરીઓને પૂર્ણા, મોસ્ટ IMP છે પૂર્ણા, પૂર્ણાનું પૂરું નામ યાદ રાખજો, પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા અમોંગ એડોલસન્ટ. ફરી વખત કહું છું, પૂર્ણા PURNA, પ્રિવેન્શન ઓફ અંડર એટલે PU, ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા અમોંગ એડોલસન્ટ. આ જે છે યોજના હેઠળ એને શું હોય તો કે ભાઈ મમતા દિવસે એને ફરી વખત આ જે ગોળીઓ જે છે, જે આયર્ન ફોલિક એસિડ જે આપે દર અઠવાડિયે એક ગોળી, એ એને આપવામાં આવે છે. આ સિવાય એને આરોગ્યલક્ષી શિક્ષણ આપે, વોકેશનલ તાલીમ આપે. બરાબર. અને જે કંઈ એને લગતી જે યોજનાઓ હોય સરકાર દ્વારા, એને કોઈ યોજના એના માટે બહાર પાડવામાં આવી હોય તો એને એનો લાભ મળે એના માટે એને શિક્ષણ આપે. આ સિવાય આરોગ્ય તપાસ પણ કરે છે, હિમોગ્લોબિનની તપાસ કરે છે, બોડી માસ ઇન્ડેક્સ છે એની પણ તપાસ કરે છે કે ભાઈ એના ઉંમર પ્રમાણે એના વજન અને ઊંચાઈ ઓકે છે કે નહીં. એ બધું કામ જે છે એ આ પૂર્ણા યોજના અંતર્ગત કરવામાં આવે છે. અને જો એમાં કંઈ ફેરફાર જણાય તો એને આના પ્રમાણેનું શિક્ષણ જે છે એ આપવામાં આવે છે. આ સિવાય વિવિધ આરોગ્યલક્ષી અને જાગૃતિ માટે જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને એને મોટિવેટ કરવામાં આવે છે બધી જગ્યાએ ભાગ લેવા માટે. જેમાં આરોગ્ય એટલે કે કાર્યકર જે હોય, આંગણવાડીના કાર્યકર જે છે એ પૂર્ણા સખી અથવા તો સહસખી તરીકે વર્તે, એને મદદરૂપ થાય. અને એ પણ એમ કે ભાઈ તમારા સિવાયની કોઈ બીજી કોઈ છોકરીઓ હોય, કિશોરીઓ હોય તો એમને પણ અહીંયા લાવો અને એ પણ અહીંયા આગળ આનો લાભ લે, એ એક જે છે એ સુનિશ્ચિત કરે. પછી આવે છે સગર્ભા અને ધાત્રી. તો જો સગર્ભા અને ધાત્રીને આંગણવાડીની અંદર શું હોય તો કે સૌથી પહેલા તો એને આરોગ્યની તપાસણી થાય, વજન ઊંચાઈ થાય, લોહીના દબાણની, કારણ કે એને BP બ્લડ પ્રેશર જે છે એ ખાસ માપવાની જરૂરિયાત પડતી હોય, કારણ કે એના બોડીમાં ચેન્જીસ થતા હોય એ સમય દરમિયાન. એટલે ખાસ કરીને એને જે બ્લડ પ્રેશર છે એનું પણ માપન કરવામાં આવે કે ભાઈ બ્લડ પ્રેશર ઓકે છે. બરાબર. આ સિવાય એને લોહ તત્વની ગોળી છે એ પ્રોવાઈડ કરે. જ્યારે આંગણવાડી કાર્યકર જે છે એ જ્યારે ગૃહ મુલાકાત લે
ત્યારે એ તમામ સગર્ભાને પોષણયુક્ત ખોરાક, વધુ આરામ કરવો, માતૃશક્તિ જે છે એના વિશે આખું સમજાવવામાં આવે, એને ડીપલી કહેવામાં આવે કે ભાઈ એટલી એટલી વસ્તુ જે છે એ તમે કરજો, કારણ કે આ બહુ વસ્તુ જે છે એના માટે જરૂરી હોય છે. કારણ કે માતાના ગર્ભથી જન્મના 2 વર્ષ સુધી, કેટલા ટાઈમ સુધી? 2 વર્ષ સુધી બાળકની સાર સંભાળ જ મહત્વની છે. કારણ કે જો સાર સંભાળ ન લેવામાં આવે તો બાળકનું મૃત્યુ થઈ શકે, યા તો માતાનું મૃત્યુ થઈ શકે, અથવા તો બાળકને કોઈ જન્મજાત ખામી રહી શકે, અથવા તો કોઈ પણ બાળકને કોઈ એવી મેજર તકલીફ થાય જે શરૂઆતના સમયમાં ધ્યાન ન રાખવામાં આવ્યું હોય, એટલે કે એના 1000 દિવસ જે છે ને બહુ મહત્વના હોય. તો આ એના માટેની સાર સંભાળ જે છે એ એમને કહેવામાં આવે કે ભાઈ એટલી એટલી સાર સંભાળ તમે લ્યો. અને એ બધી વસ્તુ જે છે એ સગર્ભા સ્ત્રીઓને અને ધાત્રી મહિલાઓને આ વસ્તુ સમજાવવામાં આવે, જે આંગણવાડી કાર્યકર જે છે એ સમજાવતા હોય. એના માટે એક માતૃશક્તિ જે THR અંતર્ગત જે માતૃશક્તિના પેકેટ છે, જેની માત્રા 145 ગ્રામ છે, એ પણ એમને પ્રોવાઈડ કરવામાં આવે. આ સિવાય એને દર માસે દરમિયાન કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવે છે. છેલ્લા 3 મહિનામાં એને કેલ્શિયમની ગોળી પ્રોપર પ્રોવાઈડ થઈ છે કે નહીં એ પણ જોવામાં આવે છે, કેલ્શિયમની ગોળી. કારણ કે એ સમયમાં એને કેલ્શિયમની ઘટ હોય. બાકી જે વિકાસશીલ તાલુકા છે, જે આદિવાસી વિસ્તાર છે, ત્યાં આગળ સગર્ભા ધાત્રીને દૂધ સંજીવની યોજના હેઠળ 2 દિવસ 200 મિલીલીટર જે છે એ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ જે છે એ એને પ્રોવાઈડ કરવામાં આવે છે. ક્યાં? તો કે આદિવાસી વિસ્તાર છે ત્યાં, જે સરકારે નિર્ધારિત કરેલા છે એ બધા વિસ્તારોની અંદર દૂધ સંજીવની યોજના હેઠળ એને આ લાભ જે છે એ મળવા પાત્ર છે. આવી રીતે એક મમતા અભિયાન કે ભાઈ આંગણવાડી વિસ્તારમાં આવતી તમામ સગર્ભા હોય કે ધાત્રી માતા હોય, અથવા તો 5 વર્ષ સુધીના તમામ બાળકો જે છે એના માટે એક અભિયાન ચલાવવામાં આવે કે જેમાં 5 વર્ષ સુધીના બાળકોને આરોગ્યને લગતી માહિતી, પોષણને લગતી માહિતી, સ્વચ્છતાને લગતી માહિતી અને જે કઈ સેવાઓ છે એ સેવાઓ પણ એના સુધી પહોંચે, એના માટે આખું અભિયાન જે છે એ ચલાવવામાં આવે છે, જેને આપણે મમતા અભિયાન કહીએ છીએ. જેનો હેતુ બહુ ક્લિયર કટ છે કે જે ગ્રામ્ય કક્ષાએ જોવા જઈએ તો આરોગ્ય અને પોષણને લગતી જે બાબતો છે એને પ્રોત્સાહન મળે, બરાબર, એની સેવાઓ બધા સુધી પહોંચે. આ સિવાય ICDS અને આરોગ્ય વિભાગ જે છે એ બંને સાથે રહી અને સેવાઓને પૂર્ણ કરે. આ સિવાય સંકલિત આરોગ્ય અને પોષણને લગતી સેવાઓ જે છે એ બધા સુધી પહોંચે, બધા એના ઉપયોગ કરતા થાય, બધા સુધી જે છે એ આ બધી માહિતીઓ પહોંચે. એ એક આ અભિયાનનો એક હેતુ રહેલો છે. એમાં અલગ અલગ ઘટકો હોય, જેમાં મમતા દિવસ જે છે એ ગ્રામ આરોગ્ય, પોષણ અને સ્વચ્છતાના દિવસે જે છે આવે. મમતા મુલાકાત લેવામાં આવે કે જેની અંદર પ્રસૂતિ બાદ જે ગૃહની મુલાકાત લે છે એ છે. મમતા સંદર્ભ એટલે કે રેફરલ સર્વિસ, કે કોઈને કાંઈ તકલીફ હોય તો આગળ બીજા ડોક્ટર અથવા તો બીજા મોટી હોસ્પિટલોમાં ક્રિટિકલ સિચ્યુએશનમાં ત્યાં રિફર કરે. મમતા નોંધ એટલે કે આખો અહેવાલ જે છે એ તૈયાર કરે અને બધો અહેવાલ જે છે એ નોંધ પત્રકની અંદર લખે. બધો અહેવાલ જે છે એ નોંધ પત્રકની અંદર લખે. એવી રીતે મમતા દિવસ જે છે એટલે કે પોષણ દિવસ, આપણે ઘણી વખત એને પોષણ દિવસ તરીકે પણ આપણે ઉજવીએ છીએ. પોષણ દિવસ, બરાબર, મમતા દિવસને આપણે પોષણ દિવસ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા આગળ PHC એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર મમતા દિવસ જે છે એ સોમવારે ઉજવાય. સામાન્ય રીતે PHCમાં સોમવારે ઉજવવામાં આવે છે. બાકી જે સબ સેન્ટર છે ત્યાં આગળ બુધવારે ઉજવવામાં આવે છે. સબ સેન્ટર PHCમાં સોમવાર હોય, જ્યારે સબ સેન્ટર હોય ત્યાં આગળ બુધવારે મમતા દિવસ જે છે એ ઉજવાય છે. તો અહીંયા આગળ મમતા દિવસના દિવસે જે કંઈ બાળકોથી શરૂ કરી અહીંયા આગળ તમને જુઓ એની જે રસીકરણ છે, રસી કયા ઉંમરના બાળકોને જન્મ સમયે 6 અઠવાડિયે, 10 અઠવાડિયે, 14 અઠવાડિયે, આ બધી રસીકરણનો આખો ચાર્ટ છે. આ સિવાય એને સમજવામાં, આ બધું આપણે રસીકરણમાં વધારે ડિટેલમાં રસીકરણ વખતે સમજશું. પણ આ રસીકરણ સિવાય પણ એને ઘણી બધી જે છે એ માહિતી મમતા દિવસના દિવસે આપવામાં આવે. એક મમતા કાર્ડ છે જેને આપણે MCP કાર્ડ તરીકે પણ ઓળખીએ છીએ. આ મમતા કાર્ડના ગુલાબી ખાનામાં લખેલ તારીખ જે છે એ બાળકને રસીકરણ માટે
હવે પછીના સેશનમાં આવવાની જે એપ્રોક્સિમેટલી ડેટ હોય, અપેક્ષિત તારીખ જે છે, એ ગુલાબી ખાનામાં ત્યાં લખવાની હોય. એના પછી બાળક રસીકરણ માટે આવે ત્યારે સફેદ ખાનાની અંદર તારીખ લખવાની હોય. કઈ? સફેદ ખાનામાં જે છે એ તારીખ લખવાની હોય. આવવાની હવે પછી જ્યારે આવે ત્યારે ગુલાબી, અને બાકી અત્યારે આવ્યા હોય ત્યારે સફેદ જે છે એની અંદર ખાનાની અંદર લખવાની હોય. તો આરોગ્યની સેવાઓ પણ હોય છે, લાઈક ગર્ભવતી મહિલાઓની તપાસ કરવી, બાળકોનું રસીકરણ કરાવે, પછી ધાત્રી માતા હોય એની આરોગ્યની તપાસણી કરે, બરાબર. તો એ પણ આરોગ્યને લગતી સેવાઓ જે છે એ હોય છે. આ સિવાય જે કુપોષણ વાળી માતા બાળક હોય એને યોગ્ય આરોગ્ય શિક્ષણ જે છે એ પ્રોવાઈડ થાય. કોઈ નવી સગર્ભા માતા આવે એને મમતા કાર્ડ જે છે એ કાઢી દે. આ બધી વસ્તુ પણ આંગણવાડીની અંદર કરવામાં આવે છે. માતા અને બાળક જે છે એના જન્મ અને એની મરણની નોંધ પણ કરવામાં આવે. દરેક જે સગર્ભા માતા છે એને દર મહિને, ક્યારે? દર મહિને વજન અને ઊંચાઈ કરવામાં આવે, અને એના ઉપર એનો ગ્રોથ ચાર્ટ નક્કી થાય કે ભાઈ વજન ઊંચાઈ કેવા છે, બરાબર. અને એના આધારે નક્કી થાય કે ભાઈ આને કઈ જરૂર છે કે નહીં, સંદર્ભ સેવાની જરૂર છે કે નહીં, બીજા ડોક્ટર સુધી પહોંચાડવાની જરૂર છે કે નહીં, એ બધું તપાસવામાં આવે. 0 થી 5 વર્ષ સુધીના બાળકોની આરોગ્યની તપાસણી થાય, અને જો તકલીફ હોય તો એને રેફરલ સર્વિસ તરીકે આગળ મોકલે. પછી આવે છે સગર્ભાવસ્થા દરમિયાન ફોલિક એસિડ જે છે એ ના માટે કૃમિનાશક ગોળી હોય, ફોલિક એસિડ હોય કે લો તત્વની ગોળી હોય, આ બધી ગોળી ₹1 લીધા વગર તમામ દવાઓ જે છે એ મફતમાં પ્રોવાઈડ કરવાની હોય છે. એક આવે છે ગૌરવી દિવસ, એટલે કે બુધવાર. મમતા તરુણી દિવસે બપોરે 3 થી 5 ના સમયગાળામાં, ક્યારે? 3 થી 5 ના સમયગાળામાં 10 વર્ષથી શરૂ કરીને 19 વય જૂથની જેટલી બી તરુણીઓ છે એને સ્વાસ્થ્ય મુજબની અલગ અલગ સેવાઓ માટે એક ગૌરવી દિવસ ઉજવવામાં આવે છે, જેમાં એને સ્વાસ્થ્ય માટેની એક માસિક સ્ત્રાવ બાબતે માર્ગદર્શન આપે, પછી બિનચેપી રોગ બાબતે જાગૃતિ ફેલાવે કે ભાઈ આ ઉંમરની બાળકીઓમાં કયા કયા રોગો થવાની શક્યતા છે, આ ઉંમરની બાળકીઓને જ્યારે માસિક સ્ત્રાવ આવે ત્યારે શરૂઆતમાં શું એને ધ્યાન રાખવાનું હોય છે, બરાબર. પછી એને ગુડ ટચ, બેડ ટચ અથવા તો હિંસા એના વિશેની સમજણ આપવામાં આવે છે. પછી T3 કેમ્પ જે છે એ કરવામાં આવે છે. આ સિવાય ન્યુટ્રિશનલ કાઉન્સેલિંગ થાય, એટલે કે એ તરુણીને અથવા તો એ કિશોરીને જે કોઈ પણ હોય એને માર્ગદર્શન આપવામાં આવે કે ભાઈ કઈ કઈ વસ્તુ જે છે એ જરૂરી છે, કે તમારા માટે કયા ખોરાકની જરૂર છે, તમારા BMI પ્રમાણે એટલું જરૂરી છે કે નહીં. પછી વ્યસન અંગે સમજ આપવામાં આવે કે કોઈ વ્યસન જે છે એ ન કરે, અને વ્યસન નાબૂદ થાય એના માટે પણ એમને વ્યસન અંગેની સમજ કેળવે છે, અને નાબૂદ કરવા માટે પણ એને માહિતી પ્રોવાઈડ કરે છે. RTI, STI આ શું છે એ આગળ આપણે સમજશું, પણ એના માટે પણ સલાહ સૂચન જે છે એ આપવામાં આવે છે. પછી મેન્ટલી ડિસ્ટર્બ હોય, કોઈ બી એવી સિચ્યુએશન, લાઈક હું એમ કહું કે આ ઉંમરની તરુણીને કોઈ ક્લાસરૂમમાં શિક્ષક ખીજાય તો પણ માનસિક રીતે પડી ભાંગે, તો એનું આરોગ્ય સારું બને એના માટે પણ સજાગતા જે છે એ કેળવવામાં આવે છે. IFA ટેબ્લેટ જે છે, ફોલિક એસિડ, એની ટેબ્લેટ પણ બધાને પ્રોવાઈડ કરવામાં આવે છે. આ સિવાય કિશોરી શક્તિ પેકેટ જે છે એનું પણ, પૂર્ણા શક્તિ પેકેટ જે છે એનું ડિસ્ટ્રીબ્યુશન જે છે એ પણ ગૌરવી દિવસે જે છે એને બધા માહિતી જે છે દરેકને માહિતી આપવામાં આવે છે. બાકી મમતા દિવસના દિવસે આ 7 સોનેરી સંદેશાઓ આપે છે, બરાબર. 7 સોનેરી સંદેશાઓ જોઈએ તો કઈ રસી આપવી છે, તેનાથી કયા કયા રોગો નિવારી શકાય છે એ જાણવાનું, સામાન્ય આડઅસરો શું હોઈ શકે, એના ઉપાયો કેવા હોઈ શકે એ એને માહિતી આપે છે. હવે પછીની મુલાકાત માટે ક્યારે અને શું ક્યારે આવવાનું તે જણાવે છે. મમતા કાર્ડ સંભાળીને રાખવું અને બીજી મુલાકાતમાં આવો ત્યારે ભૂલ્યા વગર સાથે લાવવાનું, આ બધા એના સોનેરી સંદેશાઓ છે. બાકી કઈ એવું પ્રશ્ન ના પૂછાય, પણ આપણા માટે ખાલી એક સમજવા માટે છે કે ભાઈ આ 7 સંદેશાઓ જે છે એ મમતા દિવસના દિવસે એને પ્રોવાઈડ કરવામાં આવે છે. બાકી પૌષ્ટિક આહાર તમે જોઈ શકો છો, બહિષ્કૃત ફોર્ટિફાઈડ એકરૂપ પ્રીમિક્સ છે, એના લાભાર્થી સગર્ભા, ધાત્રી અને કિશોરીઓ.
જરૂર જણાય તો એને સુખડી તરીકે આપવામાં આવે છે. દર મહિને ટેક હોમ રાશન તરીકે એક પેકેટ પણ એને મળે છે. બરાબર, તો આ બધું એના ખોરાક જે છે એની વાત કરે. પછી સગર્ભા ધાત્રી અને કિશોરીનો જો વાત કરવામાં આવે તો એને ઉપમા અને શીરો પણ ઘણી જગ્યાએ એને ખવડાવવામાં આવતો હોય છે. પછી ન્યુટ્રી કેન્ડી એટલે કે 3 વર્ષથી 6 વર્ષના જે બાળકો હોય એને એક ન્યુટ્રી કેન્ડી 3 ગ્રામ વજન ધરાવતી એને આપવામાં આવે, જેનું ઉત્પાદન જે છે એ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવે છે અને એ જ જે છે એ દરેક આંગણવાડીમાં પ્રોવાઈડ કરાવડાવે છે, જેની અંદર ઘણા બધા પોષક તત્વો હોય, જેની અંદર આયર્ન છે, પછી વિટામિન છે, એસ્કોર્બિક એસિડ છે, ફોલિક એસિડ છે, આ બધું ન્યુટ્રી કેન્ડી હોય. નાના બાળકોને કેન્ડી ભાવતી હોય તો સરકાર જે છે એ ઉપરથી કેન્ડી જ મોકલાવે, પણ એની અંદર આ બધા પોષક તત્વો મિક્સ કરીને મોકલાવે, જેથી કરીને કેન્ડી સ્વરૂપે બાળકો ખાય અને એનામાં આ પોષક તત્વો જે છે એ બધા આવે. બરાબર, આ સિવાય નિદર્શક ભોજન જે 6 મહિનાથી 3 વર્ષના બાળકોને સવારે 9:30 થી 10:30 વાગે એમના વાલીની હાજરીની અંદર એને ખોરાક પ્રોવાઈડ કરવામાં આવે, જેની અંદર કાર્યકર અને હેલ્પર જે છે એ બાળક દીઠ 25 પૈસા, બહુ ઓછી રકમ છે પણ જે તે સમયે નક્કી થયેલા હોય. બરાબર, પછી 6 મહિનાથી 1 વર્ષ હોય તો એને જે અર્ધપ્રવાહી સ્વરૂપમાં ખોરાક જે છે એ આપવામાં આવે. 1 થી 3 વર્ષના બાળકો માટે સુખડી જે છે THR પેકેટમાંથી બનાવવામાં આવે, જે એને આ ખોરાક આપવામાં આવે છે. આ બધી શું છે તો કે જે તે સમયની જુદી જુદી જોગવાઈઓ છે. માતૃમંડળ દ્વારા સવારનો ગરમ નાસ્તો જે છે એ 3 થી 6 વર્ષના બાળકોને પૂરક આહાર તરીકે આપવામાં આવે છે. આ સિવાય બપોરનું ભોજન પણ આંગણવાડી કાર્યકર અને હેલ્પર જે છે એ બનાવે છે અને બાળકોને આમ કહેવાય ને કે એના એરિયામાં આવતા જેટલા બી બાળકો છે રજિસ્ટર્ડ, એ બધા બાળકોને વ્યવસ્થિત રીતે મળે એવો પ્રયત્ન કરતા હોય. ત્રીજા ભોજન તરીકે જે 50 ગ્રામ પ્રોટીનથી લાડુ, જે આપણે વાત કરીએ કે દિવસ દીઠ ₹3ની મર્યાદામાં બાળકોને આપવામાં આવે છે. બરાબર, જે હવે એવું કઈ એકદમ ફિક્સ ન હોય, બટ પ્રેક્ટિકલી બધા જે છે એ યુઝ કરતા હોય. બરાબર, જે મેક્સિમમ જે છે એ બધા યુઝ કરી શકે. દૂધ સંજીવની યોજના હેઠળ અઠવાડિયામાં 5 વખત 100 મિલીલીટર ફોર્ટિફાઈડ ફ્લેવર ડબલ પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ જે છે એ આપવામાં આવે છે દૂધ સંજીવની યોજના હેઠળ. બરાબર, સગર્ભા અને ધાત્રીને અઠવાડિયામાં 2 વખત કેટલા 200 મિલીલીટર જે છે એ આ દૂધ આપે છે, ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ ડબલ ફ્લેવર્ડ જે છે પેસ્ચ્યુરાઇઝ્ડ મિલ્ક. આ સિવાય માતૃમંડળ દ્વારા જે છે એ સિઝનેબલ ફળનું પણ વિતરણ કરે છે, જેની અંદર સોમવાર અને ગુરુવારે જે ઋતુ પ્રમાણે જે સિઝન છે એ સિઝન પ્રમાણેના એના ફળ જે છે એ પ્રોવાઈડ થાય. બાકી રાજ્ય સરકાર એને ₹10 પ્રતિ માસ પ્રતિ બાળક લેખે જે છે એ આંગણવાડી કાર્યકરને એ મોકલાવે છે, બટ બહુ ઓછી અમાઉન્ટ છે. બાકી પ્રેક્ટિકલી તો બધા પોતપોતાની રીતે જે છે એ કરતા હોય. અને લાસ્ટ છે સુખડી, જે સગર્ભા ધાત્રી અને કિશોરી જે છે એને આપવામાં આવે, જે ઘણી વખત માતૃમંડળ હોય, બરાબર, જેના લોટ છે, તેલ છે, ગોળમાંથી બનાવેલો દેશ, આ બધા જે છે એ THR પેકેટમાંથી બધું સેટ કરી અને બધા એને પ્રોવાઈડ જે છે એ કરવામાં આવે છે. ક્લિયર? તો આઈ હોપ કે તમને આખા આંગણવાડીના જેટલા બી લાભાર્થીઓ છે એ અને એના લાભો વિશે તમને પૂરેપૂરી માહિતી મળી હશે. મળીએ નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય, થેન્ક યુ.